નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5 ગણિત ચેપ્ટર નંબર 5 તે સરખું દેખાય છે એના વિશે આજે આપણે શીખીએ. તો જો ચાલો રંગના એક ટીપામાંથી પેટર્ન બનાવીએ. મેં આ પેટર્ન રંગના એક ટીપામાંથી બનાવી છે. તમે પણ તે બનાવી શકો છો. જો પેટર્ન A અને પેટર્ન B રંગના ટીપામાંથી મિત્રો બનાવી છે. કાગળને ગળી વાળ્યો છે અને રંગના ટીપાની મદદથી આ પેટર્ન બનાવી છે. ચલો તમારી પેટર્ન બનાવો. કાગળનો ટુકડો લો, તેને અડધો ગળી વાળો. આ મુજબ ગળીને ખોલો અને વચ્ચેની રેખા પર રંગનું એક ટીપું મૂકો. તેને 2 વાર વાળો અને કાગળને દબાવો જેથી રંગ ફેલાઈ જાય. તેને ખોલો અને જુઓ, એક સુંદર પેટર્ન તૈયાર છે. આ મુજબની પેટર્ન મિત્રો તૈયાર થઈ જશે. તમે આ પેટર્નને કોઈ એવી રીતે કાપી શકો કે જેથી દર્પણમાં આખું ચિત્ર બને અને 2 ટુકડા બરાબર થઈ જાય. તમે કેટલી રીતે કરી શકો? તો મિત્રો, હા, હું આ પેટર્નને એવી રીતે કાપી શકું છું કે જેથી દર્પણમાં આખું ચિત્ર બને અને 2 ટુકડા બરાબર થઈ જાય. તે ફક્ત એક જ રીતે થઈ શકે. તો મિત્રો, આ જે ચિત્ર આપ્યું છે એને બરાબર વચ્ચેથી આપણે તૂટક રેખા કરીને એના 2 સરખા ભાગ કરી શકીએ. બરાબર. હવે આગળ જોઈએ તો આ પેટર્ન જુઓ. તૂટક રેખા આ આકારને 2 અડધા ભાગમાં વહેંચે છે. ત્યાં તૂટક રેખા દર્શાવી છે મિત્રો. આ આકારને 2 અડધા ભાગમાં વહેંચે છે. પરંતુ તમે તેને તૂટક રેખાથી વાળો તો ડાબી બાજુનો અડધો ભાગ જમણી બાજુના અડધા ભાગને પૂરેપૂરો ઢાંકે નહીં. આથી આ 2 અડધા ભાગ એવા નથી કે દર્પણ સામે રાખવાથી પૂરું ચિત્ર બને. એવું કહેવા માંગે છે કે આ પેટર્નને આપણે જે તૂટક રેખા આપી છે ત્યાંથી વાળવામાં આવે તો આ બાજુનો ભાગ એ આ બાજુના ભાગને પૂરેપૂરો ઢાંકશે નહીં. તૂટક રેખાથી કાગળને ગળી વાળો તો આ મુજબનો આકાર થાય. મિત્રો જુઓ, દેખાય છે. બરાબર. હવે બીજો આકાર જુઓ. જો તમે તેને તૂટક રેખાએથી વાળો તો જમણો અડધો ભાગ ડાબા અડધા ભાગને પૂરો ઢાંકશે. તેથી આ 2 અડધા ભાગને દર્પણ સામે રાખતા પૂરું ચિત્ર બનશે. એ બીજા ચિત્રની વાત કરી છે મિત્રો. બરાબર. જે નીચે આપેલું છે એ બતાવો. ઓકે, આ ચિત્રની વાત કરી છે. બરાબર. આ ચિત્રમાં એવું કહેવા માંગ્યું છે કે તમે તેને તૂટક રેખાએથી વાળો તો જમણો અડધો ભાગ ડાબા અડધા ભાગને પૂરો ઢાંકશે. એટલે આ તૂટક રેખાએથી આપણે આ ત્રિકોણને વાળી દઈએ તો આ મુજબ આ બાજુનો ભાગ ઢંકાઈ જાય. બરાબર. એટલે આ 2 અડધા ભાગને દર્પણ સામે રાખતા ચિત્ર પૂર્ણ બનશે. બરાબર. તો દર્પણ આ બાજુ દર્પણ મૂકીને જોવામાં આવે તો આપણને આખું પૂરું ચિત્ર જોવા મળે. હવે આ ચિત્રો માટે એ જ રીતે વિચારો. જો આ જે પર્સ ઉપર જે ચિત્ર આપ્યું છે ત્યાં તૂટક રેખા મિત્રો કરી છે. આ પણ આપણે દર્પણ સામે રાખતા આપણને એનો અડધો ભાગ એના જેવો જ જોવા મળે છે. આ બાજુ જે સ્ટાર છે એને પણ આપણે તૂટક રેખા ઉપર અરીસો રાખીએ તો આપણને અડધો ભાગ એનો જોવા મળે છે. એટલે કે અરીસામાં આપણને ચિત્ર પૂર્ણ દેખાય છે. પછી અડધો ભાગ અરીસામાં હોય છે અને અડધો બહાર હોય છે. એ રીતે હવે આગળ જોઈએ તો જુઓ, તૂટક રેખાથી 2 ભાગમાં વહેંચાતા આકારોમાંથી કયા આકારો દર્પણ સામે રાખવાથી પૂરું ચિત્ર બનશે? દર્પણ એટલે અરીસો મિત્રો. બરાબર. એ અરીસાની મદદથી કામ કરવાનું છે. તો અહીં જુઓ, ઘણા બધા ચિત્રો આપેલા છે. તો કે તૂટક રેખાથી 2 ભાગમાં વહેંચાતા આકારોમાંથી કયા આકારો દર્પણ સામે રાખવાથી ચિત્ર પૂરું બનશે? તો આપણે જોઈએ આકાર 1માં દર્પણ તૂટક રેખા આગળ મૂકીશું તો આપણને ચિત્ર પૂરેપૂરું દેખાશે નહીં. કારણ કે ચિત્ર પૂરું દેખાશે પણ જે અંદર લાલ કલર પૂરેલા છે એ કલરની દિશા બાજુ બદલાઈ જાય. બરાબર. પછી નંબર 2 ચિત્ર જુઓ. આ તૂટક રેખા આગળ મૂકીશું તો આ બાજુ કાગળનો જે વળેલો ભાગ છે એ પણ આ બાજુ જોવા મળે, કાં તો આ બાજુનો સપાટ ભાગ આ બાજુ જોવા મળે. બરાબર. એટલે એમાં પણ ચિત્ર પૂર્ણ દેખાશે નહીં. નંબર 3 જોઈએ આપણે. બરાબર. આ પાંદડું
તો પાંદડાનો ભાગ નાના મોટી આપણને થોડો ઘણો દેખાય છે, બરાબર. ચોપડીમાં તમને જોજો એક બાજુ વધારે છે, એક બાજુ ઓછો છે, 3 પણ આવશે નહીં. નંબર 4. હવે નંબર 4 જોઈએ તો જુઓ, નંબર 4માં એક બાજુ રંગ કરેલા છે તૂટક રેખાની બીજી બાજુ, એટલે એ ભાગ આપણને દર્પણમાં પૂરેપૂરો દેખાશે નહીં. નંબર 5. તો નંબર 5 જે છે એ બરાબર દર્પણ તૂટક રેખા ઉપર રાખીશું તો આપણને એના જેવો જ ભાગ જોવા મળશે, એટલે ત્યાં સાચની નિશાની કરી છે, બરાબર. નંબર 5. નંબર 6 જુઓ મિત્રો, બરાબર. નંબર 6 જે છે એ તમે જુઓ કે જે પતંગિયું છે એ પતંગિયું પણ બરાબર તૂટક રેખા અગર આપણને દર્પણ રાખીશું તો એના જેવો જ ભાગ જોવા મળશે, બીજો કોઈ ફેરફાર છે, એટલે એ પણ ખરું કરીશું આપણે. નંબર 7. નંબર 7માં જે ચિત્ર આપ્યું છે એ પણ બરાબર છે મિત્રો, હજી કોઈ ફેરફાર જણાશે નહીં, તૂટક રેખા બરાબર જ છે. નંબર 8. હવે નંબર 8 જોઈશું તો ત્યાં પણ તૂટક રેખા બરાબર દોરેલી છે, કારણ કે ચિત્રમાં તૂટક રેખા આગળ આપણે દર્પણ રાખીશું તો એના જેવો જ ભાગ આપણને સામે જોવા મળશે. નંબર 9. નંબર 9માં જુઓ, પતંગિયાની પાછળનો ભાગ નાનો છે, આગળનો ભાગ વધારે છે, એટલે એ આપણને દર્પણમાં પૂરેપૂરો ભાગ દેખાશે નહીં. નંબર 10. નંબર 10માં આપણે તૂટક રેખા આગળ દર્પણ મૂકીશું તો રંગને કારણે આપણને એના જેવો જ આકાર જોવા મળશે નહીં, ત્યાં પણ આપણે ખોટું કરીશું. હવે નંબર 11. આમાં પણ આપણને દર્પણમાં પૂરેપૂરો ભાગ નહીં જોવા મળે મિત્રો, કારણ કે તૂટક રેખા આગળથી વધારે ઓછી ભાગ છે. નંબર 12. એ પણ નહીં આવે, કારણ કે નીચે લીલા કલરનો ત્રિકોણ છે. નંબર 13. જે માછલી છે બરાબર વચ્ચેના ભાગથી તૂટક રેખા છે અને બંને ભાગ સરખા છે, બરાબર, એટલે આપણને ત્યાં ખરું કરીશું. નંબર 14. તો એ ખોટું આવશે, કારણ કે માછલીનો ફક્ત પાછળનો ભાગ છે. નંબર 15 જે છે, નંબર 15 બરાબર એના જેવું જ છે મિત્રો, એ દર્પણ ચિત્ર કહેવાશે, અરીસો રાખીશું તો એના જેવો ભાગ જોવા મળશે. હવે આગળ જોઈએ તો દર્પણની રમત. અહીં કૂતરાનું એક ચિત્ર છે. તમે જો એક દર્પણને તૂટક રેખા પર મૂકો તો રેખાની જમણી તરફનો કૂતરાનો ભાગ દર્પણ પાછળ ઢંકાઈ જશે અને બાકીનું ચિત્ર દર્પણમાં એ જેવું દેખાશે. એટલે મિત્રો આ કૂતરાનું ચિત્ર આપેલું છે, બરાબર, બોક્સમાં. હવે જ્યાં તૂટક રેખા આપી છે એ તૂટક રેખાની જમણી તરફનો કૂતરાનો ભાગ બરાબર દર્પણ પાછળ ઢંકાઈ જશે, એટલે અહીં તૂટક રેખા આગળ તમે અરીસો મૂકશો તો આ બાજુનો ભાગ દર્પણની પાછળ આવી જશે, એટલે ઢંકાઈ જશે, બરાબર. અને જે આ બાજુનો ભાગ છે, ડાબી બાજુનો ભાગ, એ ડાબી બાજુના ભાગનું ચિત્ર દર્પણમાં જોશો એટલે આ મુજબ દેખાશે, જુઓ, બરાબર. દર્પણ બાજુ આકૃતિ એમાં આપેલું છે એ મુજબ. હવે જો સફેદ પેટીમાં દર્શાવેલી આકૃતિ જુઓ, તમે કઈ તૂટક રેખા પર દર્પણ રાખશો જેથી બીમાં દર્શાવેલ આકાર દેખાશે, એ પણ જણાવો કે દર્પણ તૂટક રેખા પર રાખશો તો ચિત્રનો કયો ભાગ દર્પણ નીચે ઢંકાશે, એવું કહ્યું છે, બરાબર. તો મિત્રો જો દર્પણને ઊભી તૂટક રેખા પર રાખવાથી બીમાં દર્શાવેલ આકાર દેખાશે, બરાબર. અહીંયા તૂટક રેખા 2 આપેલી છે મિત્રો, એક આડી છે અને એક ઊભી છે. તો આપણે દર્પણ આ ઊભી રેખા ઉપર રાખીશું તૂટક રેખા ઉપર તો આપણને બી આકાર જોવા મળશે, પરંતુ બીજું કહેવાનું છે કે કયો ભાગ દર્પણની નીચે ઢંકાશે, તો જમણી તરફનો આ બાજુનો ભાગ છે એ દર્પણની નીચે ઢંકાઈ જાય છે અને આ બાજુના ભાગનું ચિત્ર આપણને દર્પણમાં આ મુજબ જોવા મળશે, બરાબર. હવે આગળ જોઈએ તો જુઓ કે હવે સફેદ પેટી પર એક એવી રેખા દોરો કે જેના પર દર્પણ રાખતા તેની પછીનું ચિત્ર દેખાય.
બરાબર. હવે અહીં કહ્યું છે કે સફેદ પેટી પર એક એવી રેખા દોરવાની છે મિત્રો, અને બાજુમાં જે મુજબ જવાબ આપ્યો છે એ મુજબ ચિત્ર થવું જોઈએ. બરાબર. તો પ્રથમ જે કૂતરાનું ચિત્ર છે, બરાબર, એ કૂતરાના ચિત્રને આપણે અહીંયાથી તૂટક રેખા દોરવાનો પ્રયત્ન કરીશું. તમે દર્પણ મૂકશો એટલે તમને ખ્યાલ આવશે. આ મુજબ થશે મિત્રો. એ મુજબ તમને મૂકશો તો તમને આ મુજબનો આકાર જોવા મળશે. બરાબર. હવે બીજી આકૃતિ નીચે છે, તો ત્યાં આગળ મિત્રો કે બરાબર તૂટક રેખા અહીંયાથી તમે દોરશો તો આ ડી જેવો આકાર જોવા મળશે. બરાબર. આ જે છે બાર અરીસાની પાછળ ઢંકાઈ જાય મિત્રો. અહીં પણ આ જે બાર છે અરીસાની પાછળ ઢંકાઈ જશે. બરાબર. હવે આગળ જોઈએ તો મિત્રો જો અહીં વ્હાઇટ બોક્સમાં જે આપ્યું છે, બરાબર, તો આ જવાબ છે ઈમાં, અને આ બાજુ કૂતરાની આકૃતિ આપેલી છે ચિત્ર. તો કઈ બાજુ તૂટક રેખા આપણે દોરીશું? તો આ જે આકૃતિ જે છે આપણે પણ મગજ દોડાવીને પણ આ મિત્રો કરી શકીએ કે આ બાજુનો ભાગ મૂકીએ તો જ આ પ્રમાણે આપણને આકૃતિ જોવા મળે. આ નીચેનો ભાગ છે અરીસા પાછળ ઢંકાઈ જાય, આના જેવો જ ભાગ આપણને આ બાજુ જોવા મળશે, એટલે આના જેવું થશે. બરાબર ચિત્ર. હવે નીચેનું ચિત્ર જુઓ. બરાબર. તૂટક રેખા ક્યાંથી દોરીશું? તો જુઓ નીચે ચિત્ર આપેલું છે તે મિત્રો આપણે તૂટક રેખા દોરીશું. આ મુજબ તૂટક રેખા આપણે ત્યાંથી દોરીશું. તમે દર્પણ મૂકશો એટલે તમને ખ્યાલ આવશે. બરાબર. હવે આગળ જોઈએ તો મિત્રો આ બાજુનો ભાગ અરીસા પાછળ ઢંકાઈ જશે. બરાબર. હવે આગળ જોઈએ. વિકીએ લાલ અને સફેદ આકાર બનાવ્યા છે. સફેદ પેટી પર એવી રેખા દોરો કે જેના પર દર્પણ રાખતા બાજુનો આકાર દેખાય. પ્રથમ પેટી પર કેવી રીતે રેખા દોરી છે તે જુઓ, જેથી દર્પણમાં જોતા બાજુમાં દર્શાવેલ ચિત્ર દેખાય. બરાબર. તો ચિત્રની વાત કરી છે કે વેકીએ લાલ અને સફેદ આકાર બનાવ્યા છે. સફેદ પેટી પર એવી રેખા દોરવાની જેના પર દર્પણ રાખતા બાજુનો આકાર આપણને દેખાય. પ્રથમ પેટી પર કેવી રીતે રેખા દોરી છે તે જોઈએ. જો આ પ્રથમ ચિત્રમાં રેખા દોરીને આપી છે, આ પ્રમાણે રેખા દોરો તો આપણને આ પ્રમાણેનું ચિત્ર જોવા મળે અરીસામાં. બરાબર. હવે આગળ જોઈએ તો જુઓ મિત્રો આકાર આપેલા છે. બરાબર. હવે એ આકારને આ સફેદ પેટીમાં જે આકાર છે એ આકારમાં કઈ જગ્યાએ આપણે તૂટક રેખા દોરીશું તો આપણને બાજુની આકૃતિ જોવા મળે દર્પણમાં. તો તમારે દર્પણ હોય તો સાથે રાખીને બેસવાનું છે મિત્રો. દર્પણમાં જોડે હશે તો જ તમને આ પ્રવૃત્તિ ખ્યાલ આવશે. તો મિત્રો જુઓ હું તૂટક રેખા દોરું છું. તો તૂટક રેખા અહીંયાથી તમે દોરશો એટલે દર્પણ જેવો આકાર જોવા મળશે. બરાબર. હવે નંબર બી, નીચેની આકૃતિ જુઓ. બરાબર. તો એ આકૃતિમાં આપણે તૂટક રેખા આ જગ્યાએથી આમ લઈશું એટલે બાજુમાં જે જવાબ આપેલો છે એ મુજબ આપણને ચિત્ર દેખાશે. હવે જુઓ. બરાબર. આગળ સી. તો હવે આ બાજુ વ્હાઇટ બોક્સમાં જે આકાર આપ્યો છે ત્યાં આપણે તૂટક રેખા દોરવાની છે. બરાબર. તો તૂટક રેખા આપણે કઈ જગ્યાએ દોરીશું તો આ મુજબનો જવાબ મળે. બરાબર. તો તમે જાતે પણ વિચારી શકો છો મિત્રો. બરાબર. તો આપણે કઈ જગ્યાએ તૂટક રેખા દોરીશું તો જવાબ એના જેવો મળે. તો જુઓ
તો આપણે બરાબર અહીંથી તૂટક રેખા દોરીશું તો આ મુજબ જોવા મળશે. બરાબર, તમારે રીસા વડે આ પ્રવૃત્તિ કરવાની છે. અને હવે છેલ્લી જે આકૃતિ છે એ આકૃતિ બરાબર ધ્યાનથી જુઓ. તો કઈ જગ્યાએ આપણે તૂટક રેખા દોરીશું તો આ પ્રમાણે જવાબ જોવા મળશે. તો આ બે લાલ રંગના ભાગ છે, ત્યાંથી આપણે વિચાર કરીએ. બરાબર, આ મુજબ આપણે તૂટક રેખા દોરવી પડશે. બરાબર, હવે તો મિત્રો આજે આ પાઠમાં આટલા સુધી આપણે જોઈએ છે. બરાબર, તમને જે દર્પણની જે